ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાતે બાઇક રેલીનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું। ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહારો કરવા સાથે કથિત હવાલાકાંડને મુખ્ય મુદ્દાઓથી પ્રજાને ભટકાવવાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું। ભરૂચના જાડેશ્વર અંબાજી મંદિર ખાતેથી આપના ઉમેદવારોના સમર્થનમાં બાઇક રેલીનું ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। બાઇક રેલીમાં હાજરી આપવા આવેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ શાસિત નગરપાલિકા અને ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ જણાવ્યું છે કે ભરૂચમાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં લોકો ગટર પાણી અને ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને નાના કામો માટે પણ કમિશન આપવું પડે છે। આ વખતે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અંદાજે 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે। તેઓ મજબૂતીથી લડી રહ્યા છે। સુરતના કથિત હવાલાકાંડ અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું છે કે આપ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને ચૂંટણી સમયે નાના મોટા કાર્યક્રમોના ખર્ચ થતા હોય છે। તેમણે ભાજપને સવાલ કર્યો છે કે તમારા કરોડોના કમલમ બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા। તેઓએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચની જનતા આ વખતે પાયાની સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દે આપના ઉમેદવારોને વિજયી બનાવશે। જનતા હવે પરિવર્તન ઈચ્છે છે। ભાજપના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા હવાલાકાંડ જેવા વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે, પણ અમે જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલુ છે અને આમ આદમી પાર્ટીએ પણ આ વખતે પૂરા ગુજરાતમાં 6500 જેટલા ઉમેદવારો ઉતાર્યા છે અને રાષ્ટ્રીય નેતાઓથી માંડીને તમામ નેતાઓ આજે ખૂબ પૂરજોશથી પ્રચાર કરે છે। આજે અમે પણ અમારા ઉમેદવારોના સમર્થનમાં ભરૂચમાં બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે અને ભરૂચને હું જ્યાં સુધી ઓળખું છું, જાણું છું, ભરૂચમાં ખૂબ પ્રશ્ન છે। આજે લોકોને ગટરના પ્રશ્ન, પાણીના પ્રશ્ન હોય કે આ વિસ્તારમાં ગંદકીના પ્રશ્નો હોય કે દરેક બાબતે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એના નિરાકરણ લાવવામાં નથી આવ્યા। ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે। નાના નાના કામ માટે કમિશનો આપવા પડે છે। ત્યારે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે પણ ઉભા રહ્યા છે, હા, શરૂઆતમાં પોલીસે હેરાન કર્યા છે ફોર્મ ખેંચવા માટે, આ તે બધી રીતે, પણ અમારા ઉમેદવારો ડર્યા નથી અને લોકો માટે લડે છે, લોકશાહી બચાવવા માટે લડે છે અને અમે લડવાવાળા લોકો છે, એટલે ખૂબ મજબૂતાઈથી લડે છે અને મને પૂરો ભરૂચની જનતા પર ભરોસો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને લાવશે। કયા હવાલાકાંડની વાત કરો છો? સુરતની? જે હવાલાકાંડમાં જે વ્યક્તિને બોલાવવામાં આવ્યો નિવેદન માટે, એ ભાઈને તો સાંજે રવાના કરી દેવામાં આવ્યો। એવું કઈ વસ્તુ મળી નથી। હા, 90 લાખની વાત હોય તો ભાઈ રાષ્ટ્રીય પાર્ટી છે, નાના મોટા પ્રોગ્રામો થતા હોય તો ખર્ચાઓ આવે અને ચૂંટણી પંચે કીધું છે કે જિલ્લાનો ઉમેદવાર 6 લાખ સુધી ખર્ચો કરી શકે। અમારે તો 6500 ઉમેદવારો છે। ભાજપવાળાને પૂછો, તમારા જે કરોડોના કમલમો બન્યા છે એના પૈસા ક્યાંથી આવ્યા? તમારા ઉમેદવારો આ દિવાળીઓ તાઇફાઓ કરે છે એના પૈસા ક્યાંથી આવે છે? તો એની કોઈ વાત, એટલે મુદ્દો હવાલાનો નથી, જનતાનો મુદ્દો છે। જનતા પૂછે, શિક્ષણ માંગે છે, રોજગારી માંગે છે, આરોગ્યની સુવિધા માંગે છે। એ સુવિધાઓને ભટકાવવા માટે હવાલાકાંડનું નામ લેવામાં આવે છે, બાકી બીજું કંઈ નથી। અમે હવાલાકાંડ કરીએ તો આ સરકાર અમને થોડી છોડવાની। આ બધી વાતો વાહિયાત વાતો છે। એમણે ડિબેટ કરવી હોય તો જનતાના મુદ્દે આવવું જોઈએ। અમે બધા તૈયાર છે। ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક। એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે। આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે। આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે। તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને
આરામ કરવા માટે ને બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે એ ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ.